નવા લોકમાં તમારું સ્વાગત છે બધા મિત્રોની. જય માતાજી. તો આજે જુઓ ખાસા દિવસથી વલો ગાન નહોતો બનાવ્યો, તો આજે બનાવવાનું ચાલુ કર્યું છે. જેમ કે 2-4 દિવસથી વાયરો બી બરોબર ફૂલ હતો, એટલા બદલે તો થોડું થોડું ઘરનું કોમ પર પૂરું થવા કરે છે. પર કોઈ દિન ઘરનું કોમ કોઈ દિન પૂરું થાય નહીં, જેમ કે એકને એક ટોપું આપણું વધતું જાય. તો એમ કરતાં કરતાં આટલા દિવસથી જ્યાં તો આપણે જે કોટડા જોતો તંદાડે વલોગ બનાવ્યો તો તારથી વલોગ બી નથી બનાવ્યો, કેથી તો રીલ નાશી કે કશું જ થી કર્યું. તો આજે શરૂઆત કરવાની, આજે રીલ બી નાખવાની હોય ને વ્લોગ બી બનાવવાનું હોય. તો અમે જઈએ છીએ, તો ચો જઈએ છીએ, ચી જગ્યાએ જઈએ છીએ એ બધું તમને વિડીયોમાં નીકળું. પર જે જગ્યાએ હું જે એ જગ્યાએ વિડીયો બી બનાવ્યું, આપણે વ્લોગ બી બનાવ્યું, પછી આપણે હું લેવા જઈએ અહીં એ બધું હું બતાવી. તો હાલમાં અમે હજી તૈયાર થઈશું, જેમ કે હજી જયપાલના પપ્પાના આયાથી એ નહીં, હજી જયપાલથી આવ્યું. જેમ કે મારા હાથી જયપાલ હોય તો મને એમથી જાય મારો પરિવાર મારા હાથી હે, એટલા બદલે. તો જયપાલ સ્કૂલ જો જયપાલ આવે એટલે જયપાલ આવે તાણી પછી અમે બધો તૈયાર થઈ. હજી ગાડી બાડીથી આવી, ગાડી આવે એટલે પછી બધો ને કર્યું. તો ને કર્યું તો અમે જે જગ્યાએ જઈએ અહીં એ જગ્યા હું જે જગ્યાએ જૂની ઇઝીની વલોગ સ્ટાર્ટ કરી તારની તમને હું બતાવી. તો જુઓ મિત્રો, હમણાં મારે ઘેર લાલા કુપાનો મળવા આવ્યો હતો 4 જણો, પણ હું ઘેર નથી. જેમ કે હું જીતી મારા બુનને ઘેર. તો હમણાં હું અહીં આવી તાણી મને આ બધો કહેતો કે તમને અહીં મળવા આવ્યો હતો પણ તમે નહીં ભેગો છો એમ. તો જો મિત્રો, ફોન કરીને આવો તો અમે ઘેર રહીએ અને ફોન કર્યા વગર કોઈ આવતું નહીં. જેમ કે જે ફોન કર્યા વગર આવો તો અમને બી ખબર નહીં રહે કે આજે મારે ઘેર કોઈ મળવા આવે છે એમ, ને તમને બી ધક્કો પડે. જેમ કે તમે અહીં આવો ને તમને એવું નહીં ભેગી થયું તો તમને આત્મામાં એમ થાય કે સોમકોટવાળને ઘેર જા ને સોમકોટવાળ અમને નહીં મળીએ. પણ જો મિત્રો, મળવાનું કોઈ મને દુઃખ થતું થી. જેમ કે મારી બુનો હી, મારા ભાઈઓ હી, તો મારો સબસ્ક્રાઈબર હી એટલે મારે ઘેર આવી, મને એનો કોઈ વધુ થી. પણ મહેરબાની કરીને તમે ફોન કરીને આવજો. મારો ફોન થકી વાત થાય તો જ તમારે મારે ઘેર આવવું હોય, ને ફોન થકી વાત નહીં થાય તો ડાયરેક્ટ મારે ઘેર આવવું થી. જય માતાજી. મિત્રો, અમે તૈયાર બી થઈ જઈએ અને જયપાલના પપ્પા બી તૈયાર થઈ જાય. તો એ જ હોય હોલ પછી ચાર્જર. જેમ કે હમણાં હે કે હર કોઈ ચોક જવાનું હોય ને તો ચાર્જર પહેલું જોઈએ. જેમ કે ચાર્જિંગ કરવું પડે, મોબાઈલ સ્વિચ ઓફ થાય. એમ કે એણન પડી છે ચાર્જરની ને મની પડી છે વલોગની. જેમ કે મારે વલોગ બનાવવો પડે. ઘણો બધો એમ કે તમે વલોગ કરો, પર મારે વલોગ બનાવ્યા વગર મારે ચાલે નહીં. જેમ કે જયપાલના પપ્પા હું વલોગ નહીં બનાવું ને તો બી એ કી તમે જાણો તમારી મહેનત એમ કી. એટલે વલોગમાં મારી મહેનત છે ને, જે ભજન ગવાડી ની ભજન બનાવું હું એ બધું જયપાલના પપ્પાની ખોઈ છે. જેમ કે જયપાલના પપ્પાને ઉમંગ છે કે તમારે ભજન ગાવાનું એમ, તો એમની પર્સનની ભજનવાળી ચેનલ છે ને, જે મારે વલોગવાળી ચેનલ છે તો વલોગ બનાવવાનું મારું કોમ હે. તો વલોગ તો હું મારે આપીશ બનાવી દઉં. અને ભજન હે એમ એ થોડું તૈયાર બી કરાવવાળી મહેનત બી કરી કે આવી રીતે ગાવાનું, આમ ગાવાનું એવી રીતે. તો આજે પર જઈએ છીએ તો આજે કમ્પ્લીટ રેડી થઈ જઈએ તો અવિનય કરવાનું હોય. તો એ જો ઠેલી ને એવું બધું ખોળી. જેમ કે હું ચોક નહેરું એટલી વલોગમાં પડી જઉં એટલે અણન જેતે ગાલવાનું પોણી ને આવું બધું બોતલ. તો હજી અમારે થી આવ્યો જયપાલ. તો જયપાલ આવે એટલે જયપાલને બી લઈ જવાનું. તો આ જો બધા જોઈ રહી. જેમ કે અમે નહીં રહીએ ને તો અમને કહી કે જોઈને જજો, જોઈને આવજો એમ કરીને. તો અમારા હાવમાં હે તો બેહી રહી. હું કોમાં અમે જઈએ નહીં કે શાંતિ હો આવજો તાણી હું પાછું એમ કી. પર જો મિત્રો, એનો નહીં કે શરમ આવે વિડીયામાં, એટલા બદલે. તો આ પગલો કાઢું હું એ બધો તમારા દયાની, તમારા સપોર્ટ થકી મને આટલે જવાયું હોય. તો જો મિત્રો, આવો ને આવો મને સપોર્ટ કરતા રહેજો ને મારા વિડીયોની વધુથી વધુ શેર કરજો. જય માતાજી. સવારની વાત હતી કે આપણે અમદાવાદ જવાનું છે, એમ તમને બધાને નહોતું કીધું. જેમ કે અત્યારે તો જો જવાનું છે, હું લેવા જવાનું, હું કોમી જવાનું, એ બધું કોઈ ફાઇનલ નથી. પર હમણાં હે કે જે 4 વાગે ડિસિઝન કર્યું હતું જયપાલના પપ્પાએ કે આપણે જવાનું છે અમદાવાદ. તો અમદાવાદમાં હાલ કરજો નહીં. તો અમે કોઈ ભૂલ લેવા આવ્યો નહીં એ તો હું તમને નહીં કહું. જેમ કે જે આપણે એ જગ્યાએ જઈએ એટલે તમને કાયદેસર વિડીયો બનાવું. એના વિડીયોમાં તમને બતાવી કે અમે હું કોમી આવી ને અમે કોણ આવ્યો ને એ બી નહીં બતાવું. જેમ કે એ બી આપણે તો પ્રોગ્રામમાં બેઠા પછી આપણને ખબર પડે કે બેઠો. જયપાલ પર મારા હાથ બસ એટલું જ.
તો જુઓ મિત્રો, અમે આવી જો અહીંયા ઠેઠ અમદાવાદમાં. તો હવે જઈએ અહીંયા અમે જો પ્રોગ્રામ હે તો એ નાઇટ પડી છે, તો વાગી જાય 10. તો હજી અમે જે જગ્યાએ પ્રોગ્રામ એ જગ્યાએ ગમેથી ઝીરો, જેમ કે મને થોડીક સિટી હિટ કોઈ બધું સાયલેન્ટ છે. પણ હવે જે નજીક જઈએ એટલે તમને પર બતાવીએ કે આજે અમદાવાદમાં કેવો પ્રોગ્રામ છે, કેવો માહોલ છે એમ બધું. જેમ કે અમે ત્રીજી વાર આવ્યો અહીં અમદાવાદમાં. પહેલી વાર જતા જંબુડીમાં, બીજી વાર જા કોટડામાં, અને આજે તો ડાયરેક્ટ અમદાવાદ આવી જાય. તો અમદાવાદ જઈને તમને નજીક પર આવી જોઈએ. જો સાયલેન્ટ છે બધું, ઠીક નજીક.
सतगुरु आगे आया एक का गोदी लाया सतगुरु आगे आया एक का गोदी लाया हर दिन मन हो गई काया बनी बाज जाओ दे वाडिया मोदे बलिहारी गाओ दे वाडिया मोदे बलिहारी गाओ दे मारा हरि गुरु मारा सतगुरु मारा हरि गुरु आगे आया मैं बाज जाओ दे
બોલીએ લખરી રામદેવજી ભગવાન પાટ પૂરી લાગો વાજો લેરો પાટે મારો
સોદરિયો તો જો મિત્રો જે અમે પ્રોગ્રામમાં આવ્યો હતો એ જે જગ્યાએ હતો એ અમે તમને હું બતાવી દઉં છું કે અમે આવ્યો હતો અમદાવાદ. તો અમદાવાદમાં પ્રોગ્રામમાં આવ્યો હતો તો અમારે પ્રોગ્રામ બી પૂરો થઈ ગયો અને હવે બધી પબ્લિક બી ફેદાઈ ગઈ ને હવે અમે પર ઘેર જઈએ છીએ. તો જો મિત્રો મારો બોલો ખારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતા.